હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે કંઈક એવું દ્રશ્ય જોવાના છે જે તમે ક્યારેય નહીં જોયું હોય. અને સમુદ્ર થોડો દૂર વયા ગયા છે અને ત્યાં જે ઓટ પાણી છે તે આપણે બધું જોવા મળશે. સમુદ્રની અંદરનો ભાગ કેવો હોય તે આપણે આ વિડીયોના માધ્યમથી આપણે આમાં જોશું. આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ કે સમુદ્ર દૂર જવાથી અંદરનો નજારો કેવો આવે છે તે હું આ વિડીયોના માધ્યમથી તમને મિત્રો બતાવીશ. તો ચલો આપણે ત્યાં જઈએ. बस दिल थाम के बैठे, हम वहाँ पहुँचने वाले हैं. थोड़ा बाबा इंडी भी कर लेते हैं और काफ़ी सारी मज़ा आएगा वीडियो में. थोड़ा बाबा हिंदी, थोड़ा गुजराती, कुछ भी बोलो, તમને મજા આવી જોઈએ. બસ મિત્રો, ફ્રેન્ડ્સ, તમને મજા આવી જોઈએ. બસ અમે અમારું કન્ટેન્ટ બનાવતા રહીએ અને તમારો સાથ સપોર્ટથી અમે કંઈક આગળ વધીએ અને અમારા વિડીયોથી તમને આનંદ આવવો જોઈએ. બસ એટલી ઓલું છે અમને. તો ચલો આજે આપણે જોઈએ. તો કંઈક આવો નજારો ફ્રેન્ડ્સ આવે છે. જો અત્યારે બહુ જ પાણી દૂર જતું રહ્યું છે, તો કંઈક આવો નજારો છે સમુદ્રનો. અને કંઈક આવું જોવા મળે છે. જો મિત્રો, ક્યારે દરિયો આવીને આપણે ન લઈ જાય ને એનું ધ્યાન રાખવું પડશે આપણે. કંઈક આવો નજારો આવે છે, આવી રીતનું પાણી જાય છે. દરિયો આ બાજુ છે અને પાણી આ બાજુથી આવે છે. આમાં કઈ ખબર નથી પડતી ક્યાંથી પાણી આવે હોય. તો કંઈક આવા દ્રશ્યો છે મિત્રો, જો તમને ક્યારેય નહીં જોવા મળે. જો પાણી જઈ રહ્યું છે, એક આવી રીતનું પાણી જઈ રહ્યું છે. દરિયો આમ છે અને પાણી આમ ઉપરથી આવી રહ્યું છે. વિડીયો આજે બહુ મજા આવવાની છે. વિડીયોમાં કંઈક નવું જોવા મળવાનું છે. લાગે છે ને વ્યૂ મસ્તીનો, એકદમ જોરદાર. ડૂબતા સૂરજની સાથે આ સનસેટ વ્યૂ છે. આજે ઘણું બધું આ વિડીયોમાં જોવા મળશે. પ્લીઝ અમારી સાથે બન્યા જ રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. કંઈક ઉપરનો નજારો આવો આવે છે. બહુ બધા પર્યટકો અહીંયા આવે છે અને પ્રી-વેડિંગ શૂટ કરે છે. ત્યાં સવારથી 6 વાગ્યાથી ચાલુ થઈ જાય પ્રી-વેડિંગ શૂટ માટે. બહુ બધા લોકો આવે છે અને વ્યૂ એક નંબર આવે છે. અહીંયા ઉગતા સૂરજનો વ્યૂ એક નંબર આવે છે અને ડૂબતા સૂરજનો વ્યૂ એક નંબર અહીંયા આવે છે. હું અહીંયાથી ઉગતા સૂરજનો વ્યૂ પણ એક નંબર આવે છે.
આપણે જે જગ્યાએ ઊભા છે ને તે આપણે ત્યાં આપણે ઊભી ના શકીએ, પણ અત્યારે સમુદ્ર ઓટ છે અને દરિયો સમુદ્ર થોડો છે દૂર છે, એટલા માટે આપણે અહીં ઊભી શકીએ છીએ. બાકી તો આપણે જાય બહારના ભાવમાં સમુદ્રની લહેરોની સાથે આપણે અહીંયા ઊભી ના શકીએ. બાકી એક નંબર, આવો ક્યારે અમારી આ નજારા જોવા. બાકી પ્રી-વેડિંગ શૂટ માટે બહુ બધા લોકો આવે છે. અહીંયા પ્રી-વેડિંગ શૂટ ચાલુ છે અને આપણે જવાનું છે આમ સામે. આપણે અહીંયાથી ચાલતા ચાલતા સામેનો વ્યૂ તમને બતાવવાના છે. બસ વિડીયોમાં બન્યા જ રહેજો અમારી સાથે, અને વિડીયો પૂરેપૂરો જોજો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જઈએ સામે. તો આ છે આપણા લખમભાઈ. અને લખમભાઈ, શું શા માટે આવ્યા છો? મચ્છી મારવા માટે આવ્યા છે. તો કેટલી લેસી મારી તમે? કેટલા વાગ્યાના આવ્યા છો? 4 વાગ્યાના. 10 લેસી મારી છે. 4 વાગ્યાના લેસી મતલબ કેકરા. કેકરા મારવા લખમભાઈ આવ્યા છે. તો જય માતાજી લખમભાઈ, તમે તમારું કામ કરો. સામે 3 ભાઈઓ બેઠા છે અને ડૂબતા સૂરજની મોજ મારી રહ્યા છે. તો એક નંબર લાગે છે ને વ્યૂ. સામે એક હોડી જઈ રહી છે તેમની ફિશિંગ માટે. આમે એક બીજી હોડી જઈ રહી છે ફિશિંગ માટે. કંઈક આવા રીતના ખાડા હોય છે. આ બધું જેટલું દેખાઈ રહ્યું છે તમને વિડીયોના માધ્યમથી, તે પણ સમુદ્ર આ જે ઓટ છે એટલા માટે જ આપણે જોવા મળી રહ્યું છે. બાકી તો આપણે ન મળે જોવા. લાગે છે ને એકદમ આપણે સ્વર્ગની ધરતી પર આવી ગયા હોય એવું આ સમુદ્રનો નજારો. આ બધું જ સમુદ્ર દૂર હોય, મતલબ કે સમુદ્ર ઓડ હોય ત્યારે જ જોવા મળે છે, બાકી નથી જોવા મળતું. અને બહુ બધા પ્રી-વેડિંગ વાળા તો બહુ બધા આવે છે. બે ભાઈઓ સમુદ્ર દૂર ગયા છે તો મોજ મારી રહ્યા છે અહીંયા સમુદ્રની પાસે જઈને. અને સૂરજ દાદા કંઈક થોડીક સમયમાં હમણાં ડૂબવાના છે. બહુ બધી હોડીઓ, બોટો એમની ફિશિંગ માટે નીકળી ગઈ છે. આવો ક્યારે શાંતિનો અનુભવ મારો જોરવાલ હોલિડે કેમ્પ.
એકદમ શાંતિ અને સુકૂન ભર્યું વાતાવરણ ચોરવાડ હોલિડે કેમ્પમાં તમને મળશે. ને બાકી આપણે સામે મંદિરે જવાનું છે, તો આપણે અહીંથી ચાલતા ચાલતા તે મંદિરે જશું.